દૂધસાગર ડેરીમાં થયેલો કૌભાંડ મામલે જ્યારે વિપુલ ચૌધરી હતા ત્યારે કૌભાંડ થયું હતું। સાગર દાળ અને ખાંડ ખરીદી પર થયું હતું કૌભાંડ અને આ મામલે રાજ્યના રજિસ્ટ્રાર દ્વારા અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી અને તપાસ રિપોર્ટ 30મીએ આપવા જાણ પણ કરવામાં આવી છે। કમલેશ રાવલ વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે। કમલેશ, વિપુલ ચૌધરી ચેરમેન હેઠળ કૌભાંડ થયું હતું તે જ મામલે હવે નિમણૂક કરવામાં આવી છે અધિકારીની, શું વિગતો સામે આવી છે? ચોક્કસ સંજીવની, આપને જણાવું કે દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી દ્વારા જે દૂધસાગર ડેરીમાં જે સાગરદાળ બનાવવામાં આવે છે, આ સાગરદાળ માટે ઉપયોગમાં લેવાતી ખાંડ જે બજાર ભાવ કરતા ઊંચા ભાવે ખરીદવામાં આવી હતી અને આ અંગેની તપાસ થતા આખો મામલો બહાર આવ્યો હતો। દરમિયાન રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા આ મામલે તપાસ કમિટીની રચના કરાઈ હતી। દરમિયાન આજે સમગ્ર કૌભાંડ છે, આ કૌભાંડમાં વિપુલ ચૌધરીની કેટલી ભૂમિકા હશે અને તેમના દ્વારા કેટલું કૌભાંડ આચરવામાં આવ્યું તે અંગે ચોક્કસ તપાસ કરવા માટે એક તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને તપાસ અધિકારી તરીકે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના વહીવટદાર SN જોશીની નિમણૂક કરાઈ છે અને તેમને હુકમ કરવામાં આવ્યો છે કે જે કુલ 3 મુદ્દા છે, આ 3 મુદ્દાઓ પર તપાસ કરીને 30 દિવસના સમયગાળામાં રાજ્ય રજિસ્ટ્રારને અહેવાલ સુપ્રત કરવામાં આવે। સંજીવની, આભાર કમલેશ।